હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો જો અમે રેડી થઈ ગયા છીએ, અમારી સવાર થઈ ગઈ છે. તો આજે વહેલા પરવારી ગઈ છું, તો મેં કીધું ચાલો દીવાબત્તી કરી લઉં. નિકુંજને રજા છે, તો હું અને મુક્ત સ્કૂલ જવા માટે ફટાફટ રેડી થઈ ગયા આજે. તો જો દીવા રેડી કરી દીધા છે મેં. હવે પ્રગટાઈ લઈશું. મારી પાસે જે લાઇટર છે, જો આ લાઇટર જોઈ શકો છો, બંદૂક જેવું લાઇટર છે. આવી રીતે થઈ જાય. મુક્ત આવી ગયો છે. મુક્તભાઈ હવે બેઠા બેઠા ધમાલ કરશે. ભગવાનને દીવા થઈ ગયા છે, જો સાથે પ્રસાદ અને જળ પણ ધરાવી દીધું છે. સાંજે વડાપાવ બનાવ્યા હતા, હજુ પડ્યા છે. એ છોકરાને જમવાનું બાકી હતું. જો બેસી ગયો આઈપેડ લઈને, હવે આઈપેડ જોશે જ્યાં સુધી મારું પણ કામ પતી જાય, કારણ કે મારે પાછા ફર્યા કરે. તો પાર્સલ આવ્યા છે, પાર્સલ જ્યોતિનું છે, મારી ફ્રેન્ડનું. 2 પાર્સલ આવ્યા હતા એના, એ પણ હવે એને પહોંચતા કરવાના છે. તો જો આજે ફૂલ સની ડે વેધર છે. પહેલાં વરસાદ બતાવતા, હવે આખો દિવસ પવન છે. 18 ટેમ્પરેચર રહેવાનું છે આખા દિવસનું. અત્યારે જ 12 છે, ફીલ લાઈક 9 છે. પણ ફૂલ સુરત દાદા છે ને, અને પવન બી છે, એટલે ઠંડી ઓછી લાગે છે. નિકુંજ પણ આજે ઘરે જ છે, સૂતા છે, કે હરીને જવાનું છે મેચ રમવા. કાલે પણ મેચ રમવા ગયો હતો, અને આજે પણ જવાનું છે. એટલે નિકુંજ આજે રજા લીધી છે. મેચ રમવા જવાનું હોય, દૂર હોય છે હમણાંથી, તો હું તો પોસિબલ નથી કે લઈ જાઉં. પણ નિકુંજ ઘરે હોય ને, તો હરીને લઈ જઈ શકે. તો મુક્તનું પણ ટિફિન રેડી કરી દીધું છે, હરીનું તો રેડી છે. તો સાંજે વડાપાવ પેક કરી દીધા હતા એના. એ તો સ્કૂલ પણ ગયો રહ્યો. અમે હવે જઈશું સ્કૂલ. મારા તુલસી માતા કેટલા ફૂટ્યા આપણે જોઈએ. જો આટલા ફૂટ્યા છે, 3-4 ફૂટ્યા છે, હજુ બીજા ફૂટશે હજુ. આ તો બિચારા સુકાઈ ગયા. તો ચાલો સ્કૂલ જતા જતા આપણે વાત કરશું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આમની વ્લોગમાં. તો કઈ જઉં છું તું? એવું તને ગમે છે સ્કૂલ જવાનું? હા, તને ગમે? હા, એવું શું કરાવે તમારા સ્કૂલમાં? હા, લેસન લેસન કરાવે? એન્ડ ટીચિંગ હમ, એન્ડ માર્ક્સ. મેથ્સ કરાવે પછી? માં ઓકે, વેઇટ. જો સમર આવી જવા આવ્યો છે, પણ આ જાડા કોથરા જે જેકેટના પહેરવા પડે છે ને, એ પહેરીને થાકી ગયા છે. એના લીધે બોડી બહુ પેન કરે, શરીર દુખે. તો આ એક જ પહેરેલું છે. તો 2-2, 3-3 પહેરવાનું થાય ત્યારે તો ખભા વધારે દુખે જાડા જેકેટથી અમારે. બાકી તો વાંધો નહીં આવતો. પવન તો પાછળ જોઈ શકો છો, ઝાડ ઉપરથી ખબર પડતું હશે કે કેટલું વિંડી છે. હજુ તો વધારે 12 વાગ્યા પછી થવાનું છે. ક્યાં સુધી તાપ રહેશે જોઈએ. તો ચાલો હવે મુક્તને મૂકી દઈએ સ્કૂલ. આજે પણ કંઈક નવું જ બનાવવાની છું રસોઈમાં. શું બનાવવાની છું? હજુ દાળ પલાળી છે એક જ વસ્તુની, એમાંથી 2 વસ્તુ બને, એટલે જોઉં છું કે શું બનાવું. તો ચાલો મુક્તને મૂકી દઈએ, પછી આપણે પાછા મળીશું. શું? તો જો આજે બહુ જ પવન છે. બીને બધા ઉડવા લાગ્યા છે. ગાડી લીધી અહીંયા છે ને, તો ઉડીને ક્યાંય ગતા રહ્યા હોત. હા, મારો ફોન પાછો ફેંકાઈ જાય છે. તો જો હું અને નિકુંજ જઈએ છીએ કામથી બારે. નિકુંજનું સિમ કાર્ડ બંધ થઈ ગયું છે. તો નિકુંજ જતા હતા, ચાલો હું પણ ચાલું. ગાડીમાં જવાનું હતું, ગાડીમાં જ પાછું આવવાનું હતું. મૂકી આવી. થોડી વાર ઇન્સ્ટા પર લાઈવ થઈ. ઘરનું કામ બાકી છે, કશું નહીં કર્યું મેં આજે, એટલે હવે આવીને કરીશ. પણ ફટાફટ જઈ આવીએ. વેધર સારું છે, તો થોડું નિકુંજ સાથે ફરતી આવું. ક્યારેક જ આવો મોકો મળે એકલા જવાનો. બાકી ફેમિલીમાં આવીએ એટલે છોકરાઓ સાથે જવાનું હોય. આ તો કામ છે એટલે એકલા જઈએ, ફરવા તો નથી જતા. પવન મસ્ત છે. તો ચાલો ગાડીમાં જતાં કન્ટિન્યુ કરીશું વિડીયો આપણે. તો જો અમે આવ્યા છીએ ઈલિંગ.
જે ફોન મૂકેલા છે ગયા પોસ્ટ ઓફિસ હાઇબ્રિડ છે જો જો 17 પ્રો મેક્સ કેટલાનું છે પ્રાઇસ નહીં લખેલી આ પ્રો છે એર તો પતલો છે પ્રો મેક્સ કરતાં સેમસંગનો છે બંધ છે ગૂગલ પિક્સેલ છે 10 પ્રો એક્સેલ રિઝલ્ટ સારું છે જો અહીંયા પણ લગાવેલા છે અચ્છા નોટિંગ 3 લેપટોપ બી છે જો અહીંયા આવી રીતે લોક કરેલું હોય કોઈ લઈ ના શકે આ છે ને જેવી રીતે આ ખબર નહીં કેટલાનું છે પ્રાઇસ આ લોકોએ નથી લખેલી હોનરનું છે આઈપેડ ટેબ્લેટ ગેમ માટેનો પણ છે સોની બાબા તો અમે આવી ગયા છીએ રિવર આઇલેન્ડમાં એમાં પર્સ સરસ હોય છે આ જો 46 પાઉન્ડનું પર્સ છે તો ટી શર્ટો પછી મસ્ત પર્સ જો આ પિંક કલરનું પણ બહુ નાઇસ પર્સ છે મને ગમ્યું પણ મારી પાસે ઓલરેડી 38 પાઉન્ડનું છે ઓલરેડી ઘણા બધા પર્સ છે મને એ પણ પર્સનો શોખ છે તો જો આ પણ બહુ ફાઇન છે ટોટ બેગ અને ટોટ બેગ કહેવાય આ રીતની હોય છે નીચે પણ વ્હાઇટ કલરની છે આવી રીતે અલગ અલગ ડિઝાઇનના મસ્ત પર્સ છે ખાલી અહીંયા પાઉચ જેવા હોય છે ને એ 12 પાઉન્ડના હોય છે તમને બતાવું નાના પાઉચ જેવા પછી જો આ 34 પાઉન્ડ સુધીનું હશે આ રહ્યા અહીંયા પાઉચ આ 12 પાઉન્ડનું આટલું આમાં શું છે હવે પણ અહીંયા આગળ બધું એક્સપેન્સિવ હોય છે તો નીકું કીધું ચાલો આટો તો મારીએ કેવું છે કેવું નહીં ખ્યાલ તો આવે આપણાને ટી શર્ટ જોજો 45 પાઉન્ડની છે ટી શર્ટ હવે એમાં શું છે તમે ચશ્મા અને બધું જોયું જો હું પણ દેખાઉં છું તો અહીંયા પૈસા ભરવા પડે પાર્કિંગ કરીએ તો નીકું 2.5 પાઉન્ડ ભરવાના છે પાર્કિંગ ફી પાછળ નહીં જોઈતા કંઈક પૂછજો ને તો જો મુક્ત સ્કૂલથી આવી ગયો છે નિકુંજ મુક્તને લઈ આવ્યા છે અને નિકુંજ હવે જાય છે ક્લબમાં અને હું ને મુક્ત બેઠા છીએ કારણ કે હરીની આજે પણ મેચ છે તો નિકુંજ અને હરી બંને મેચ રમવા ગયા છે હવે કેટલા વાગ્યા સુધી આવશે ખબર નથી નહીં મુક્ત ભૈયા અને મુક્ત પજવા છે મને બહુ પજવા તો ચાલો થોડી વાર પછી આપણે આવે એટલે જમવા બેસતા વિડીયો કન્ટિન્યુ કરીશું તો જો આજે બનાવ્યા છે દહીંવડા ગળી દહીં છે આંબલીની ચટણી છે અને દાણાની ચટણી છે તો આવી જાઓ મિત્રો દહીંવડા ખાવા નિકુંજને તો ડાયટિંગ છે એટલે નિકુંજ નથી ખાતા
હરિભાઈ ખાવા બેસી ગયા છે ને મુક્તભાઈ ખાવા બેસી ગયા છે. કહું છું કેટલા વાગે નીકળું? 8:50 થઈ ગયા. આજે લેટ થઈ ગયું છે અમારે. કશું કહું છું બોલો. રાતમાં પાર્ક ક્લોઝ ક્લોઝ યા ક્લોઝ. અમે જમીને પરવારી ગયા છે. 9:30 થઈ ગયા છે. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને વ્લોગ કેવા લાગે છે? જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાય એવરીવન. થેન્ક યુ.